અમારા વિસ્તારમાં આકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે શનિ મંદિરની જોડે કૂવો પડી ગયો છે અને આ રોડ પર દર ચોમાસામાં શરૂઆત થાય એટલે 2-3 કૂવા પડતા હોય છે. કેમ કે આ જે પણ ડ્રેનેજ લાઈન હોય, કેબલ નાખવાની કામગીરી હોય, યોગ્ય રીતે ન કરવાના લીધે લાઈન નખાયા પછી એને જે પુરાણ કરવાનું હોય, એને ગ્રાઉટિંગ કરવાનું હોય, એને વ્યવસ્થિત પુરાણ કરવાનું હોય, એ યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે મોટો કૂવો પડ્યો છે. ઉપરથી નાનો દેખાય છે, અંદરથી 5-4 ફૂટ જેટલો અંદર ડીપમાં છે અને ધીરે ધીરે મોટો થતો જાય છે. સમજો કદાચ વરસાદ પડેલો હોય, પાણી ભરેલું હોય તો કોઈને નુકસાન થાય, કોઈ પડી જાય અંદર, કોઈને ઈજા થાય. એવા વડોદરા શહેરમાં અસંખ્ય જગ્યા થોડા જ વરસાદમાં ભૂવા પડી ગયા છે એટલે લોકોના એક્સિડન્ટો થાય. એટલે આ તો લોકોના પરસેવાના વેરાના પૈસા 2 વખત ખર્ચવા પડે છે. કેમ કે એક વખત તો એ કોન્ટ્રાક્ટર જે પણ હોય, કેબલનો કોન્ટ્રાક્ટર હોય, ડ્રેનેજનો હોય કે રોડવાળો હોય, એકવાર પૈસા લઈ જાય છે, ફરીથી એને રિપેર કરવા બીજી વખત પૈસા લે, એટલે 2 વખત લોકોના વેરાના પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે. એટલે અમારી એવી માગણી છે કે કોઈને પણ વડોદરા શહેરના પ્રજામાં કોઈને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી સત્તા પર બેઠેલા તમામ લોકોની છે. એટલે આવા ભૂવા ના પડે ને કોઈ બી કામગીરી થતી હોય તો સારી રીતે સુપરવિઝન કરવું જોઈએ એવી અમારી માંગ. પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયા દર વર્ષે પ્રી મોન્સૂનના નામે ખર્ચ કરવામાં આવે છે, એના વિશે તમે? અમે અગાઉ પણ સામાન્ય સભામાં એ જ રજૂઆત કરી હતી કે જે પ્રી મોન્સૂનની વાતો છે ફક્ત ને ફક્ત કાગળ પર જ છે. કાગળ પર બતાવવામાં આવે છે બહુ સારી કામગીરી છે, પણ સામાન્ય વરસાદ, થોડો જ વરસાદ, 1 ઇંચ વરસાદ પડ્યો તો તમે જોઈ શકો વડોદરા શહેરમાં ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયું. અમારા વિસ્તારમાં તો અમુક જગ્યા હજુ તો એવી જગ્યા છે કે પ્લાસ્ટિકના ઢાંકણ સુદ્ધા એના ખોલ્યા નથી. એટલે એનો અર્થ એવો છે કે એ સફાઈ નથી કરી અને ફક્ત કાગળ પર એવું બતાવે છે કે 100% પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે, વરસાદી કાંસો સફાઈ કરતી હતી છે. તમે એવી વાતો કરે છે પણ ખરેખર થોડા જ વરસાદમાં આટલું પાણી ભરાઈ જતું હોય, ભૂવા પડી જતા હોય, એનો અર્થ એવો થાય છે કે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ કરી.